10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. મિત્રો, તો હવે આપણે આગળની થિયરી ડાયપોલની એટલે વિદ્યુત ડાયપોલની વિષુવવ રેખા પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આગળની જે થિયરી હતી ને એ અક્ષ પર હતું અને હવે જે થિયરી છે ને એ વિષુવવ રેખા પરની થિયરી છે. આ પણ થિયરી બહુ મોસ્ટ ટાઈમ છે. આગળની થિયરી પ્રમાણે સૂત્ર જે રીતે હતું એ રીતે આપણે સૂત્ર સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, યાદ રહે કે જેટલું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે એટલું વિષુવવ રેખા ઉપર હશે નહીં, એટલે બંનેના સૂત્ર સરખા આવશે નહીં. આટલો તો તમને આઈડિયા હોવો જોઈએ, કારણ કે મેં તમને હમણાં કીધેલું છે. ઓકે, તો આપણે સૌ પ્રથમ ડાયપોલ દોરીએ. શું છે તે 3 ડાયમેન્શનમાં આકૃતિ છે. બહુ જ વિચારવું પડશે, એટલે બરાબર થિંકિંગ કરજો. 3 ડાયમેન્શનમાં આકૃતિ વિચારવાની છે. ઓકે, ચાલો વિદ્યુત ડાયપોલ પહેલાં દોરીએ. તો વિદ્યુત ડાયપોલ દોરવા માટે આપણે કીધેલું તે પ્રમાણે બે વિદ્યુતભાર હોવા જોઈએ. ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને એનાથી 2a જેટલા અંતરે, આખું અંતર 2a, ડાયપોલનું મધ્ય બિંદુ આ છે, એટલે આટલું અંતર સ્વાભાવિક રીતે a થશે. તો આટલું પણ અંતર a જ થશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા આગળ માઇનસ ક્યુ, અહીંયા આગળ ડાયપોલનું મધ્ય બિંદુ. ઓકે, વિષુવવ રેખા એટલે શું? તો કે ડાયપોલની અક્ષને લંબ રૂપે પણ મધ્ય બિંદુમાંથી પસાર થતી જે લંબ રૂપે રેખા હોય ને એ રેખાને કહેવામાં આવે વિષુવવ રેખા. તો આ રેખાને કહી દઈએ વિષુવવ રેખા. લંબ રૂપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે વિષુવવ રેખા પરના આ બિંદુએ કે જેનું અંતર છે અહીંયાથી આટલું અંતર સ્મોલ આર, કારણ કે આગળની થિયરી પ્રમાણે કીધેલું કે વિષુવવ રેખા હોય કે અક્ષ હોય, હંમેશા વિદ્યુત ક્ષેત્ર ડાયપોલના મધ્ય બિંદુએથી માપવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો અહીંયાથી આટલું અંતર કેટલું છે? આર. ત્યાં પણ નામ આપી દીધેલું પી બિંદુએ મેળવવું છે. અહીંયા પણ નામ આપી દઈએ પી બિંદુએ મેળવવાનું છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે મેળવવાનું છે. ઓકે, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હશે અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હશે. એમાંથી ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર 12 તરફ હશે, એમાંથી ક્ષેત્ર 12 તરફ હશે. તો આ બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? 12 તરફ. કયા વિદ્યુત ભારને કારણે? પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે. વિદ્યાર્થી મિત્રો બરાબર ઇમેજિનેશન કરજો. ઓકે, ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 તરફ હશે, એટલે આ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ક્ષેત્ર 12 તરફ હશે અને ઋણ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર અંદર તરફ હશે. એટલા માટે આ બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હશે અને ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર પેલી દિશામાં હશે. એટલે ધન વિદ્યુત ભારને કારણે પી બિંદુએ એટલે આટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હશે. આટલું અંતર જે છે ને એ અંતરે ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 તરફ હશે. તો આ જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્ર આ દિશામાં હશે. કયા વિદ્યુત ભારને કારણે? તો કે ધન વિદ્યુત ભારને કારણે. તો આને કહેવામાં આવે સદિશ ઈ પ્લસ. ખ્યાલ આવ્યો? એટલે ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 તરફ છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ જે ખૂણો બને ને એ ખૂણાને હું નામ આપી દઉં થીટા. ખ્યાલ આવ્યો? તો કેટલા અંતરે બનશે ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ વચ્ચેનું અંતર આપણે લેવું હોય તો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો આ કર્ણ હશે. કર્ણ એટલે વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એટલે આ અંતર થશે વર્ગમૂળમાં a² પ્લસ r². ખ્યાલ આવ્યો? ઓકે, આટલું અંતર થશે. ઓકે, ચાલો ઋણ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ હશે. એટલે ઋણ વિદ્યુત ભારને કારણે આ બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ, કારણ કે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા બધી અંદર તરફ હોય એટલે ઋણ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બધું ક્યાં હશે? અંદર તરફ હશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, એક ક્ષેત્ર આ દિશામાં, બીજું ક્ષેત્ર આ દિશામાં, માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ કેટલું હશે તે શોધવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુ. તો પરિણામી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે પ્લસ ક્યુને કારણે અને માઇનસ ક્યુને કારણે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, તો આપણે વાત કરીએ તે પ્રમાણે એક ક્ષેત્ર આ દિશામાં છે, બીજું ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, તો વાત કરીએ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે એક આ દિશામાં ધન વિદ્યુત ભારને કારણે, ઋણ વિદ્યુત ભારને કારણે આ દિશામાં, એટલે આપણે કહી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ને એ બંનેની વચ્ચેથી નીકળતું હશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? ઋણથી ધન તરફ. એટલે આપણી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણથી કઈ તરફ છે? ધન તરફ. એટલે આ દિશામાં છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. ક્યાં? તો કે વિષુવવૃત્ત રેખા પર, પરંતુ અક્ષ પર તો ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવેલું હોય છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, ધારો કે આ ખૂણો થીટા હોય ને, તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. એટલે અહીંયા આગળ ખૂણો કેટલો? થીટા. તો વિદ્યુત ક્ષેત્ર નથી એક્સમાં કે નથી વાયમાં, એટલે એના કેટલા ઘટક પડશે? બે ઘટક પડશે. એક ઘટક આ દિશામાં અને બીજો ઘટક એને લંબ આ દિશામાં. આ જે ઘટક છે એ આની સાથે ખૂણો બનાવે છે, એટલે આ કોસ ઘટક થશે ને આ સાઇન ઘટક થશે. એટલે આને આવું કહેવામાં આવે, પ્લસ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સાઇન ઘટક, એટલે ઈ સાઇન થીટા કહેવામાં આવે. તો આને કહેવામાં આવે ઈ પ્લસ વિદ્યુત ભારને કારણે છે, એટલે એને કહેવાય ઈ કોસ થીટા. આને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો ઈ પ્લસને કારણે. ખ્યાલ આવ્યો? ઈ માઇનસને કારણે પણ એવું જ થશે. જો ક્ષેત્ર આ દિશામાં છે તો કે એના બે ઘટક પડશે. એક ઘટક ક્યાં પડશે? નીચે તરફ. બીજો ઘટક ક્યાં પડશે? તો કે આ સાઈડ. બીજા ઘટક કેટલો હશે? તો કે ઈ માઇનસ કોસ થીટા, અને આ જે ઘટક છે એને કહેવામાં આવે ઈ માઇનસ સાઇન થીટા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો કે ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા. ખ્યાલ આવ્યો? થીટા તો બંને માટે કેવા છે? સરખા. જો આ બંને સરખા હોય એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ઈ પ્લસ એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો આવું કહી શકાય, તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે ઈ પ્લસ સદિશ, એટલે કે સદિશનું મૂલ્ય કેટલું હશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અહીંયાથી આટલું અંતર, એટલે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરનું વર્ગમૂળ. વર્ગમૂળ કેન્સલ, એટલે ખાલી વધશે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે આ વર્ગમૂળ અહીંયા આગળ વર્ગ આવે, વર્ગમૂળ કેન્સલ, એટલે આટલું વધશે. એટલે આને કહી દઈએ દિશા કઈ દિશામાં છે? તો કે આ દિશામાં. આ દિશા એટલે એને કહેવામાં આવે પ્લસ ક્યુથી પી તરફની દિશા. તો આને આવું કહેવાય પ્લસ ક્યુથી પી તરફની દિશા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે વાત કરીએ માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ માઇનસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ મૂલ્ય છે. એટલે કે ક્યુ અપોન અંતર પણ આટલું જ થશે, જેટલું અહીંયા હતું એટલું. આટલું અંતર કેટલું થશે? તો કે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરનું વર્ગમૂળ. અંતરનો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ, એટલે સૂત્ર બનશે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ક્યાંથી ક્યાં તરફ ક્ષેત્ર હશે? તો કે પીથી માઇનસ ક્યુ તરફની દિશામાં. એટલે આને કહેવાય પીથી માઇનસ ક્યુ તરફની દિશા.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આપણે આવું કહી શકાય કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુઓ ખાલી, અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુઓ. બંને મૂલ્ય તો કેવા છે? સરખા છે. એટલે અહીંયા આગળથી આપણે આવું કહી શકાય કે માનાંકમાં સદિશ ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ ઈ માઇનસ, બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે. અને કેટલા છે? તો કે આપણે ઈ જેટલા કહી દઈએ તો કે કેટલું થાય? તો કે કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર જેટલું છે. તો કે મિત્રો ખાસ યાદ રહે આ વસ્તુ, તો કે મૂલ્ય બંનેના કેવા છે? સરખા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઈ પ્લસ અને ઈ માઇનસ તો બંને સરખા, સાઇન થીટા પણ બંનેના સરખા, એટલે આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. ખ્યાલ આવ્યો? તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયા ઘટકને કારણે મળશે? તો કે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંને ઘટકોને કારણે મળશે. અને એ પણ કઈ દિશામાં મળશે? તો કે આ દિશામાં. તો કે હવે આપણે કહી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે ઘટકોને કારણે મળે, ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટાને લીધે મળશે. માટે આવું કહી શકાય સદિશ ઈ બરાબર ઈ પ્લસ કોસ થીટા એટલે કે ઈ, અને ઈ માઇનસ કોસ થીટા એટલે કે પણ ઈ. ઈ પ્લસ લખો, ઈ માઇનસ લખો કે ઈ લખો, બધું એક જ થશે. એટલે આવું કહી શકાય ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ પ્લસ કે ઈ માઇનસ, તો કે ઈ માઇનસ કોસ થીટા. સદિશ એટલે કે સદિશનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ. તો એકમ સદિશ કઈ દિશામાં, સોરી, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ડાયપોલ મોમેન્ટની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં? એની વિરુદ્ધ દિશામાં. એટલે માઇનસ પી કેરેટ લખી શકાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આને આ રીતે પણ લખી શકાય સદિશ ઈ બરાબર માઇનસ ઈ પ્લસ એટલે ઈ માઇનસ એટલે ઈ, એટલે આને કહેવાય ઈ કોસ થીટા પ્લસ ઈ કોસ થીટા પી કેરેટ. આગળ માઇનસ એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં પરિણામી ક્ષેત્ર મળે છે એ દર્શાવે છે. તો આને કહેવામાં આવે સદિશ ઈ બરાબર માઇનસ એક વખત અને બે વખત, એટલે આને કહેવામાં આવે બે વખત ઈ કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. આ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આકૃતિ પરથી તમે કોસ થીટા બરાબર સૂત્ર આરામથી બોલી શકો કે આકૃતિ પરથી કોસ થીટા બરાબર શું સૂત્ર બનશે? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એ કર્ણ કયો છે? તો કે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરનું વર્ગમૂળ એટલે 1/2. એટલે આપણું સૂત્ર થશે એ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત જેટલું થશે. એટલે આને કહેવામાં આવે કોસ થીટા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો એની કિંમત આપણે આમાં મૂકીએ એટલે શું થશે? તો કે સદિશ ઈ બરાબર -2 ઈ એટલે કે ક્યુ અપોન સૂત્ર, તો કે કે ક્યુ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આટલું થઈ ગયું ઇન્ટુ કોસ થીટા એટલે આ કિંમત મૂકી દઈએ એ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઇન્ટુ પી કેરેટ. ખ્યાલ આવ્યો? આ ખાલી કિંમત મૂકી. હવે એમાંથી ધ્યાન આપજો, 2AQ એટલે ડાયપોલ મોમેન્ટ સૂત્ર હતું ને, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણી પાસે છે પી બરાબર સૂત્ર હતું 2AQ. મૂલ્ય લખીએ તો સૂત્ર આપણું હતું ને પી બરાબર 2AQ. તો આની જગ્યાએ 2AQ ની જગ્યાએ પી લખાય
એટલે સૂત્ર બને સદિશ E બરાબર માઇનસ KP અપોન A સ્ક્વેર પ્લસ R સ્ક્વેરની 1 ઘાત, અહીંયા અડધી ઘાત એટલે બંનેનો સરવાળો કરો એટલે 1.5 ઘાત થાય, એટલે A સ્ક્વેર પ્લસ R સ્ક્વેરની 3/2 ઘાત ઇન્ટુ કયો કેરેટ P કેરેટ. તો આ થયું આપણું ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આટલું છે. કેટલું છે? માઇનસ KP અપોન A સ્ક્વેર પ્લસ R સ્ક્વેરની 3/2 ઘાત ઇન્ટુ P કેરેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો આ ડાયપોલની વિષુવવૃત્ત રેખા પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે K એટલે કુલમનો સાર્વત્રિક અચળાંક, P એટલે ડાયપોલ મોમેન્ટ અપોન A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર, A એટલે અંતર છે, R એટલે જે બિંદુએથી જેટલા અંતરે મેળવવું છે એટલો અંતર, એનો 3/2 ઘાત ઇન્ટુ કયો કેરેટ આવશે? P કેરેટ આવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો આ આપણું સૂત્ર હતું. સૂત્ર ફરી એકવાર બોલું છું, માઇનસ KP અપોન A સ્ક્વેર પ્લસ R સ્ક્વેરની 3/2 ઇન્ટુ P કેરેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વાત કરીએ કે જો આ P બિંદુ બહુ જ અનંત અંતરે હોય તો આ અંતર અનંત અંતરની સાપેક્ષે આને અવગણી શકાય. એટલે કે આવું કહી શકાય કે જો R વેરી ગ્રેટર ધેન A હોય તો A ને અવગણતા, અને જો તમે એને અવગણી નાખો, આને કાઢી નાખો એટલે વધે શું? જો સદિશ E બરાબર માઇનસ KP અપોન આ કાઢી નાખો તો R નો ઘન ઇન્ટુ 3/2 એટલે R³ વધે ઇન્ટુ આપણો P કેરેટ તો એમને એમ રહેશે. તો આપણી પાસે સૂત્ર આવ્યું માઇનસ KP અપોન R³ ઇન્ટુ P કેરેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થશે ખૂબ જ દૂરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્યાં? તો કે ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર. તો સૂત્ર યાદ રહે વિદ્યાર્થી મિત્રો? બે સૂત્ર છે. આ છે વિષુવવૃત્ત રેખા ઉપરનું, અને આ પણ વિષુવવૃત્ત રેખા પરનું છે, પણ આ ટૂંકા અંતરે છે અને આ તો બહુ મોટા અંતરે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જે રીતે આગળની થિયરી એટલે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર આવેલા, એવી જ રીતે વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના પણ બે સૂત્ર આવે. એમાં સૌથી અગત્યનું સૂત્ર માઇનસ KP અપોન R³. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. તો ઇન શોર્ટ આના ઉપરથી પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવી ગયો? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, પરંતુ અહીંયા આગળ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો યાદ રહે બરાબર થિયરી શું કહેવા માંગે છે તે. ખ્યાલ આવ્યો? ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ હું તમને અહીંયા આગળ એક્સ્ટ્રા કહી દઉં. આ એક્સ્ટ્રા માહિતી છે. હમણાં આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર હતું કોનું? અક્ષ પરના બિંદુએ. સૂત્ર ખૂબ જ મોટા અંતરે અક્ષ પરના બિંદુએ ક્ષેત્રનું સૂત્ર આવું હતું 2KP અપોન R³. મૂલ્યની જ વાત કરીએ તો કે આને કહી દઈએ E અક્ષ પર. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આપણી પાસે સૂત્ર છે E વિષુવવૃત્ત રેખા પર. કેટલું છે? મૂલ્યની વાત કરું છું એટલે માનાંક લઈ લેવાનો, KP અપોન R³. આને અને આને ભાગાકાર કરો એટલે આવું બને E અક્ષ અપોન E વિષુવવૃત્ત રેખા ઇઝ ઇક્વલ ટુ 2KP અપોન R³ ક્રોસ KP અપોન R³. R³ કેન્સલ, KP કેન્સલ, તો વધે કેટલા? 2. તો આને કહેવામાં આવે E અક્ષ અને આને કહેવાય E વિષુવવૃત્ત રેખા. ઓકે. તો E અક્ષને સૂત્રનો કરતા બનાવો તો E અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા E વિષુવવૃત્ત રેખા. તો આનો મતલબ એવો થાય અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતાં 2 ગણું થાય. વધારે માહિતી આપી દો તો ધારો કે આ ડાયપોલ છે, આ ડાયપોલની અક્ષ છે, તો કે ડાયપોલના આ બિંદુએથી આટલા અંતરે
10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર જેટલું મળે ને એટલું ડાયપોલથી વિષુવવૃત્ત રેખા પરના 10 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર એટલું મળશે નહીં. ખ્યાલ આવી ગયો? વધારે ક્યાં હશે? તો કે અક્ષ પર વિષુવવૃત્ત રેખા ઉપર એટલું હશે નહીં. તો એના કરતાં કેટલું હશે? અડધું. ઇન શોર્ટ, વિષુવવૃત્ત રેખા ઉપર જેટલું હોય ને એના કરતાં અક્ષ પર બમણું હોય, અથવા ઉલટું કહી શકાય, અક્ષ પર જેટલું ક્ષેત્ર હોય ને એના કરતાં વિષુવવૃત્ત રેખા પર ક્ષેત્ર એના કરતાં અડધું હોય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુમાં તો આપણી પાસે સૂત્ર આવે ઈ અક્ષ = 2 ગુણ્યા વિષુવવૃત્ત રેખા. તો ઇન શોર્ટ તમારે આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બધા જ અંતરો મધ્ય બિંદુથી લેવાના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતી વિષુવવૃત્ત રેખા પર અને અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.